સુરત શહેરના લિંબાયતી વિસ્તારમાં એક વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી છે। વહેલી સવારે બે જબરદસ્ત ધડાકા થતાં લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો। ફ્લેટમાં રહેતા રહીશો સોસાયટીમાં બાઇક ચાર્જ કરવા માટે મૂકી હતી। આ દરમિયાન બ્લાસ્ટ થયો હતો અને આગ ફાટી નીકળી હતી। આ આગમાં નજીકમાં પડેલા ગેસ સિલિન્ડર સુધી પહોંચતા ગેસ સિલિન્ડરમાં પણ બ્લાસ્ટ થયો હતો। બ્લાસ્ટથી એક દિવાલ અને દરવાજો પણ તૂટી ગયો હતો। 5 લોકોનો પરિવાર આ આગની ઝપેટમાં આવ્યો હતો, જેમાં 18 વર્ષની યુવતી આગમાં ભડથું થઈ ગઈ હતી, જ્યારે અન્ય 4 સભ્યો દાઝી જતા તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે, જ્યારે એક યુવતીનું દાઝી જવાથી મોત નીપજ્યું છે। પ્રાપ્ત વિગત પ્રમાણે સોસાયટીના પાર્કિંગમાં બાઇક ચાર્જિંગ થતું હતું અને આખી રાત ચાર્જિંગમાં રહેતા બ્લાસ્ટ થયો હતો અને આગ લાગી હતી। ઉપરના માળે પરિવાર સૂતો હતો। આગને કારણે ગેસનો બાટલો ફાટ્યો હતો, આથી આગ વિકરાળ બની હતી અને નીચે દુકાનમાં પણ આગ લાગી હતી। બે બ્લાસ્ટના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો। બે ધડાકાના કારણે દુકાનની પાછળની દિવાલ અને ગેટનો દરવાજો તૂટી ગયો હતો। સામેના મકાનની બારીમાં કાચ પણ તૂટી ગયા હતા। બે બ્લાસ્ટ અને આગની જાણ થતાં તાત્કાલિક ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। આગ પર કાબુ મેળવવાની સાથે ફસાયેલાને રેસ્ક્યુ કર્યા હતા। મકાનના બીજા માળે ગેલેરીમાં ફસાયેલા 3 વ્યક્તિ, જેમાં એક મહિલા, એક બાળક અને દાઝી ગયેલી મોટી ઉંમરના વ્યક્તિને રેસ્ક્યુ કર્યા હતા। બ્લાસ્ટ અને આગના કારણે એક મહિલાને નીચે સીડી પરથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો, જોકે તે દાઝી જવાથી તાકેદારી ફાયર ટીમે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં નજીકની હોસ્પિટલમાં ખસેડી હતી। ફાયર ઓફિસર ટંડલે જણાવ્યું હતું કે સવારે 5:30 વાગ્યાનો કોલ હતો। અમે પહોંચ્યા ત્યાં નીચે હાર્ડવેરની દુકાનમાં આગ લાગી ગઈ હતી। પહેલા અને બીજા માળે રહેલા 5 જેટલા લોકોનું રેસ્ક્યુ કરીને નીચે ઉતારવામાં આવ્યા હતા। 1 કલાક જેટલા સમયમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો। ત્યારબાદ કુલિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી। તો મિત્રો, આવા જ બીજા સમાચાર જોવા માટે અમારા વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।